તો સ્વાગત છે તમારું આપણા એક નવા જ વિડીયોમાં. તો જય અલગ ધણી, જય સનાતન ધર્મ, ઓમ નમો નારાયણ. તો આજે મિત્રો હું આપને આ વિડીયોના માધ્યમથી એક એવી માહિતી બતાવવા જઈ રહ્યો છું કે અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચોમાસાની અંદર એક એવી તકલીફ થતી હોય છે દરેક લોકોને કે અપચો થઈ જતો હોય છે. અપચો કે ચોમાસાની અંદર પાચન તંત્ર આપણું નબળું પડતું હોય છે. તો પાચન તંત્રને લઈને મને એક એવો વિચાર આવ્યો કે જ્યારે હું આજે આપણા દર્દીઓ માટે અને અમારા અહીંયા આશ્રમના માણસો માટે બનાવી રહ્યો હતો એક એવો પાવડર, એક એવી ફાકી કે જે ચોમાસામાં 12 માસ કામ લાગે છે, પણ ખાસ કરીને ચોમાસામાં ઉપયોગ કરવા જેવી છે. અને આજે એવી માહિતી હું આપને આપવા જઈ રહ્યો છું કે તમારા હજારો રૂપિયા દવાખાનેથી બચાવી શકે અને તમારે ખોટું બીમાર થઈ અને ઘરે પથારીવશ થઈ અને કામ ધંધા વગરનું ઘરે ના બેઠું રહેવું પડે. એટલા માટે એક એવો વિચાર આવ્યો કે હું આ એક વિડીયો બનાવી અને લોકોની સમક્ષ રજૂ કરું. એટલે કે આપણે જે કાંઈ બતાવીએ છીએ એ સંપૂર્ણ આયુર્વેદથી વિશેષ આપણે કોઈ વસ્તુ બતાવતા નથી. જ્યારથી આપણા આયુર્વેદના વિડીયો બનાવવા માંડ્યા છીએ ત્યારથી આપણે આયુર્વેદ, અને એવું આયુર્વેદ કે તમારે કોઈ મોટા સિટીમાં નથી જવું પડે એમ, કે કોઈ મોટી દુકાનનો સંપર્ક કરવો પડે એમ નથી. આ જે વસ્તુઓ હું મારા હાથમાં રાખીને બેઠો છું એ બધી જ વસ્તુ તમારા ઘરની અંદર તમને મળી જાય એવી જ આ બધી વસ્તુઓ છે. તો હવે આ બધી વસ્તુઓને લઈ અને કદાચ એક બે વસ્તુ તમારા ઘરમાં ના પણ હોય તો નાનું એવું ગામડું હોય ને નાની એવી કરિયાણાની દુકાન હોય ને ત્યાં પણ મળી રહે એવી જ હું વસ્તુઓથી એક ફાકી બનાવી અને તમને બતાવવા જઈ રહ્યો છું કે જે ચૂર્ણ એવું બનશે કે તમે 2 ટાઈમ લેશો એટલે શરીરની ગમે એવી બીમારી છે, ગેસ, એસિડિટી, કબજિયાત, તાવ, કળતર, કોઈ શરીરના દુખાવા હોય, વજન વધતો હોય તમારો, કે વજન ઘટી ગયો હોય તો પાચન તંત્રમાં રાહત થાય, તમારું ભોજન પચશે. પહેલી વસ્તુ, ઘણા એવા શબ્દો તમે સાંભળ્યા છે વિડીયોમાં કે આમ તેમ ગમે ત્યાં સોશિયલ મીડિયામાં, કે આમે એક વાત છે જ કે ભાઈ પેટ સફા તો હર રોગ દફા. એટલે પેટ સાફ કરવા માટેની આપણે એક એવી તમને હું ઔષધિ બનાવી અને બતાવવા જઈ રહ્યો છું કે તમારે ક્યાંય બહાર લેવા જવાનું નથી અને ફક્ત 6-7 વસ્તુથી જ, કોઈ 10, 12, 15, 20 વસ્તુ ભેળવી અને કોઈ એવી અઘરી આઈટમો ક્યાંય લેવા જવાનું નથી. તો અત્યારે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે લગભગ 7 કે 8 વસ્તુની અંદર અને તમારા ઘરની અંદરથી મળી રહે એવી વસ્તુ બધી હું તમને બતાવવા જઈ રહ્યો છું. અને એ બધી વસ્તુનો આપણે મિક્સ કરી પાવડર બનાવી અને 2 ટાઈમ લેવાનો છે. તો હવે આપણે આની રીત જાણશું અને કેવી રીતે બનાવશું આ ફાકી. તો ગમે એવો રોગ હોય તમે એક વખત ટ્રાય કરી જોજો, અથવા તો તમે થોડી વસ્તુ લઈ અને બનાવી જોજો અને પછી કહેજો કે ના કેવી મજા આવી અને આનંદ આવશે. અને બને તોય ઠીક છે, ના બને તો આપણે અહીંયાથી તૈયાર પાવડર ચૂર્ણ બનાવી અને મોકલીએ છીએ. બરાબર, એનું નામ આપણે રાખેલું છે આરામ ચૂર્ણ. આરામ ચૂર્ણ આપણે અહીંયા બનાવીએ છીએ. તમને ફર્સ્ટ ક્લાસ આરામ આપી દે. તમને ઊંઘ ન આવતી હોય તો ઊંઘ આવી જાય, તમારું પેટ સાફ થઈ જાય, તમને ફર્સ્ટ ક્લાસ તમારા થાક ઉતરી જાય, તમને બીજી કોઈ ખોટી બીમારી ન થાય, અપચો ન થાય. કોઈ એવી વસ્તુ ખવાઈ ગઈ હોય અત્યારે ચોમાસાને લઈને, કે અત્યારે અવનવી તળેલીને આ તે વસ્તુ આપણે ભજીયા ને આ તે બધું ખાતા હોઈએ તો ના પણ પચતું હોય ચોમાસામાં, તો એ પચાવી દે એવો એક આપણે આરામ ચૂર્ણ નામનો પાવડર બનાવ્યો છે, જે હું તમને આજે એનો કઈ કઈ વસ્તુથી બને એનો પરિચય કરાવવા જઈ રહ્યો છું અને કેવી રીતે બને
તો મિત્રો ધ્યાનથી જોજો આ વિડીયો અને સમજી લેજો, આની માત્રા પણ સમજી લેજો, વજન સમજી લેજો, કેટલી કેટલી માત્રામાં લેવી, કઈ કઈ વસ્તુ લેવી. ના સમજાય તો એક બુક પાસે રાખજો, વિડીયોને થોડીક વાર સ્ટોપ કરી બુક લઈ લેજો, બોલપેન લઈ લેજો અને એમાં લખી લેજો, જેથી કરીને તમે આમાં ક્યાંય અટવાવ નહીં ને પછી બનાવતી વખતે તમને ખ્યાલ રહે ન રહે તો એકાદી વસ્તુ ઘટી ન જાય. એટલા માટે લખી લેજો, અથવા તો આ વિડીયોને તમે સેવ કરી લેજો. અને તમને કાંઈ તકલીફ ન હોય તો આવા તમારા મિત્રો, ભાઈબંધ, તમારા સગાવાલામાં કોઈ ઉંમરલાયક માણસોને આ વિડીયો શેર કરો, જેથી કરી અને આ વસ્તુ ઘરે બનાવી અને ડૉક્ટરોના દવાખાનાના ખર્ચાથી બચી શકે. તો હવે આજે આટલી જ વસ્તુ એક જ હાથ ઉપર તમને હું બતાવી રહ્યો છું કે આ જે વસ્તુ છે તે તમે ધ્યાનથી જોઈ લેજો મિત્રો, કે 2, 4, 6, 7, 8, 9 વસ્તુ છે અત્યારે આપણી પાસે, બરાબર. તો હવે આ વસ્તુ હું તમને બતાવું છું કે કઈ કઈ વસ્તુ છે આમાં, અને બધી જ વસ્તુ તમારા ઘરની અંદરથી મળી રહે. તો સૌથી પ્રથમ તો મિત્રો આપણે લેવાની છે આ મેથી દાણા, જે આપણે ઘરે શાક બનાવવામાં, વઘારવામાં વાપરતા હોઈએ છીએ. પછી બીજું છે આ જીરું, મિત્રો જોઈ લેજો, બીજું છે આ જીરું. ત્રીજું છે વરિયાળી, આ ખાસ યાદ રાખજો મિત્રો, વરિયાળી છે. અજમા ચોથું અજમા. પાંચમું છે આપણે આ સુવાદાણા. પછી આવી રીતે એક ટુકડો સૂંઠનો લઈ લેવાનો છે મિત્રો, આ સૂંઠ છે, એક ટુકડો સૂંઠનો લેવાનો છે. પછી જરૂર પડશે આપણે થોડીક હિંગની, એક આ હિંગ છે મિત્રો, લખવું હોય તો લખી લેજો. અને એક આ થોડુંક સિંધવ નમક લીધું છે આપણે, અને થોડુંક લીધું છે આપણે સંચળ, જેને એક સિંધવ નમક ને આને જેને કહેવાય કાલા નમક કહે છે બધા, તે છે સંચળ. હવે આ બધી જ વસ્તુની હું તમને માત્રા કહી દઉં, માત્રા લખી લેજો. આ ખાસ મિત્રો સમજવા લાયક છે કે સર્વપ્રથમ તો આપણે મેથી અને જીરું, એક મેથી અને જીરું, આખું જીરું લેવાનું છે મિત્રો, દળેલું નહીં. પછી એને દળવાનું તો છે પણ દળેલું લેવાનું નથી, આખું જ લેવાનું છે. 100 ગ્રામ, 100 ગ્રામ મેથી, 100 ગ્રામ જીરું. જેમ કે 100 ગ્રામ મેથી ને 100 ગ્રામ જીરું આપણે લીધા ને, એની જગ્યાએ એની સાથે 50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ વરિયાળી અને 30 ગ્રામ સુવાદાણા. યાદ રાખી લેજો મિત્રો, અને લખવું હોય તો લખી પણ લેજો કે 100 ગ્રામ જીરું અને મેથી, 50 ગ્રામ વરિયાળી, 30 ગ્રામ સુવાદાણા, 20 ગ્રામ સૂંઠ, 20 ગ્રામ મિત્રો યાદ લખી લેજો. અને 10 ગ્રામ સિંધવ નમક અને સંચળ, આ બે 10 ગ્રામ, એની માત્રા ઓછી રાખવાની છે મિત્રો, 10 ગ્રામ. અને 10 ગ્રામ હિંગ. તો મિત્રો આ તમે જે મેં નામ આપ્યા, જે માત્રા આપી એ બધું લખી લેજો. અને અજમા પણ લેવાના છે 50 ગ્રામ, 50 ગ્રામ અજમા, 50 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ જીરું અને મેથી. બાકીની બધી વસ્તુ તમને કીધી એ પ્રમાણે માત્રામાં લેવાની છે. અને પછી હવે નેક્સ્ટ સ્ટેપ મિત્રો, આ બધું લેવાઈ ગયા પછી તમને સમજાવું કે આપણે આમાંથી કેટલી વસ્તુ નોખી કાઢી લેવાની છે. એક આ સિંધવ નમક, એક સંચળ, એક હિંગ, આ બધી વસ્તુ એક તરફ કાઢી લેવાની છે. અને એક સૂંઠ, આ બધી વસ્તુ કાઢી લેવાની છે. પછી આપણી પાસે બચ્યું અજમા, સુવાદાણા, મેથી, જીરું અને વરિયાળી. આ બધી જ વસ્તુને એક કોઈ કડાઈમાં કે કોઈ મોટા તવામાં નાખી અને ગરમ કરી લેવાની છે મિત્રો, થોડીક. એટલે આના અંદર જે ભેજ હોય, આના અંદર આ વરિયાળી છે, જીરું છે, આ અજમા અને સુવાદાણા છે, એમાં થોડો ભેજ હોય. તો એને થોડા શેકી લેવાના છે, થોડા બળી જાય એવી રીતે નહીં, સેજ શેકી લેવાના છે કડાઈની અંદર કે કોઈ પણ
તવાની અંદર નાખી અને શેકી લેવાના છે. જો કે અત્યારે વિડીયો લંબાઈ જાય એટલે હું તમને શેકીને નથી બતાવતો, પણ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ. તો અત્યારે વાત કરું છું કે આ 4-5 વસ્તુને વરિયાળી, મેથી, જીરું, અજમા અને સુવાદાણા આ બધાને શેકી લેવાના છે. થોડાક શેકી લેવાના છે અને પછી શેકી અને મિક્સરમાં નાખી અને એનો એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે મિત્રો, એકદમ બારીક પાવડર. જ્યારે મિક્સરની અંદર તમે આ વસ્તુ નાખો ત્યારે એના ભેગું આ સંચળ, સિંધવ નમક અને સૂંઠ આ બધું નાખી દેવાનું. સૂંઠને થોડી કાપી કટકા કરી અને ખાંડણીમાં ક્રશ કરી લેવાની છે. પછી નાખજો એટલે મિક્સરને તકલીફ ના થાય. તો મિક્સરમાં નાખી અથવા તો તમારી પાસે મિક્સર ના હોય તો આ બધી વસ્તુને ખાંડણીમાં ખાંડી લેવાની છે, ક્રશ કરી લેવાની છે એકદમ ઝીણી. બહુ ખાંડી અને પછી એવું લાગે તો છાળી લેવાની. છાળો નહીં તો પણ ચાલશે, પણ બહુ મોટું રહે તો આપણને લેવામાં તકલીફ થાય પાકી. એટલે ઝીણું ખાંડી લેવાનું છે. મિક્સર તમારી પાસે ના હોય તો મોટી ખાંડણીમાં ખાંડી એનો પાવડર બધું મિક્સ કરી અને પાવડર કરી લેવાનો છે. અને આ પાવડર તૈયાર થઈ ગયા પછી કોઈ પણ આવું કોઈ એક પ્લાસ્ટિકનું જાર લેવાનું છે. પ્લાસ્ટિકનું લ્યો અથવા કાચનું લ્યો, કે આવા જારની અંદર જે એરટાઈટ વસ્તુ હોય, એરટાઈટ અથવા તો કોઈ એવી સારી પોલિથીન હોય એરટાઈટ લોકવાળી આવે છે, એના અંદર તમારે પાવડરને સ્ટોક કરી લેવાનો છે. અને આ પાવડર 2 ટાઈમ ગરમ પાણી સાથે મિત્રો લેવાનો છે. સવારે નરણા કોઠે અને સાંજે સૂતી વખતે 2 વખત આ પાવડર તમારે 1 ચમચી, માનો કે કોઈ આવી 1 ચમચી તમારે નિશાન રાખી લેવાનું. 1 ચમચી, આ બહુ મોટી છે એટલે આની અડધી લેવાની, અને નાની ચમચી હોય તો 1 ચમચી, એવો 1 ચમચી પાવડર સવારે, 1 ચમચી પાવડર સાંજે. આ 2 ટાઈમ પાવડર લેવાનો છે, નરણા કોઠે સવારે, સાંજે સૂતી વખતે. અને ખાસ કે ગરમ પાણી સાથે લેવાનો. પીવાય એવું પાણી, સેજ અમથું હતપ પાણી રાખી દેવાનું પીવાય એવું. એવા ગરમ પાણી સાથે આ પાવડરને લેવાથી મિત્રો અદ્ભુત રાહત મળે છે. તમે એકવાર આ કોશિશ કરી લેજો, એકવાર આ ચૂર્ણ બનાવવાની કોશિશ કરજો, ટ્રાય કરજો. ક્યાંય ન સમજાય તો ફરીથી બીજી વખત મારો વિડીયો જોઈ લેજો. અને તમે હું નેક્સ્ટ વિડીયોમાં આની વિધિ પણ બતાવીશ. અત્યારે વિડીયો બહુ લંબાઈ જાય એટલા માટે અત્યારે હું તવો મૂકું કે કઢાઈ મૂકું ને એના ઉપર આ વસ્તુ મૂકું ને ગરમ કરું ને પછી એને શેકું ને પછી મિક્સરમાં નાખું ને પછી એનો પાવડર બનાવીને તમને બતાવું તો વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ જાય. કેમ કે માહિતી સમજાવવી જરૂરી છે. તમે જોવા કરતાંય હું તમને સમજાવું એમાં વધારે મજા આવશે. સમજણ જરૂરી છે. કઈ કઈ વસ્તુ લેવી, કેટલા માત્રામાં લેવી, કેવી રીતે લેવી, એ બધું જ મેં આ વિડીયોમાં તમને બતાવ્યું છે. ન સમજાય તો ફરીથી વિડીયો જોઈ અને સ્ટોપ કરીને લખતા જાજો. અને એવું લાગે તો તમે કોશિશ કરજો, ટ્રાય કરજો, અદ્ભુત રાહત મળશે. તમારા ઘરમાં કોઈ ઘરડા માણસ હોય, વૃદ્ધ ઉંમરના હોય, તમારા બા હોય, બાપુજી હોય, દાદા હોય, દાદી હોય, એને આ પાવડર આપશો. આ નાના બાળકોને પણ આપી શકો છો, પણ થોડા માત્રામાં આપવાનું. નાના બાળકોને ના પી શકતા હોય પાવડર તો આ પાવડરની આ ફાકી થોડીક કોઈ વાટકીમાં પલાળી અને કપડામાં લઈ અને નીચવીને એનું પાણી પણ તમે પીવડાવી શકો છો, 2-5 ટીપા. તો મને આશા છે કે મારો વિડીયો તમે ધ્યાનથી જોયો હશે અને સારી રીતે સમજી લીધો હશે. અને સમજી અને આનો પ્રયોગ જરૂરથી કરજો. એક વખત તમે તમારા ઘરમાં આખા ઘરને એકદમ નિરાંત શાંતિથી નીંદર આવી જાય. કોઈ તાવ, કોઈ પણ ઝીણા મોટા નાના એવા રોગ હોય શરીરના જે પાચન તંત્રને લીધે થતા હોય, તે રોગોમાં સારો એવો ફાયદો થાય છે. અને એક વખત અવશ્ય આને તમે અજમાવો. આ એક કરો, કારણ બહાર કે કોઈ વસ્તુ લેવા જવાની નથી, બધી ઘરની અંદરથી જ છે. તો મને આશા છે કે આ વિડીયો જોઈ અને માહિતી લઈ અને તમને આનંદ થયો છે. અને આટલી વાત કહેતા હું વિડીયોને ટૂંકાવું છું. અને આની બધી જે કાંઈ વિધિ સામગ્રીની બનાવવાની છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. તો જય અલગ ધણી, જય સનાતન ધર્મ, ઓમ નમો નારાયણ.